હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય સંસ્કૃત આપણો દ્વિતીય સત્રનો પાઠ નંબર 1 પ્રહેલિકા, જેનો મિત્રો સ્વાધ્યાયનો સંપૂર્ણ સરસ મજાનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાયની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1, જેની અંદર સૂચના આપી છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર. જોઈએ પહેલો પ્રશ્ન. વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ. કૌંસમાં શબ્દ આપ્યો છે લેખની અને નારિકેલ. તો ઉત્તર થશે નારિકેલ વૃક્ષાગ્રવાસી અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન 2 છે કા સ્ત્રી દેવવિવર્જિતા અસ્તિ. તો કૌંસમાં શબ્દ છે છોટિકા અને લેખની. તો ઉત્તર થશે છોટિકા દેહવિવર્જિતા અસ્તિ. પ્રશ્ન નંબર 3 કા કૃષ્ણમુખી અસ્તિ. કૌંસમાં શબ્દ છે છોટિકા અને લેખની. ઉત્તર થશે લેખની કૃષ્ણમુખી અસ્તિ. પ્રશ્ન 4 કહ પરપાદેન ગચ્છતિ. તો આપણો કૌંસમાં શબ્દ છે નારિકેલ અને પાદરક્ષક. તો ઉત્તર થશે પાદરક્ષક પરપાદેન ગચ્છતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કસ્તુરી કસ્માત જાયતે. સિંહાત અને મૃગાત. ઉત્તર થશે કસ્તુરી મૃગાત જાયતે. ત્યારબાદ મિત્રો આગળ છે યોગ્ય જોડકા જોડો. તો આપણને જોડકા આપ્યા છે, તેના આપણે અહીં નીચે ડાયરેક્ટલી સાચા જવાબો લખેલા છે. તો જોઈએ. પહેલો છે ત્રિનેત્રધારી. તો સામે આવશે નારિકેલ. ત્યારબાદ છે નર નારી સમુપના. તો અહીં આવશે છોટિકા. ત્યારબાદ છે 3 પચ્ચપરજી. તો લેખની. શીલા પક્ષી. તો પાદરક્ષક. કાતરહ યુદ્ધે. તો પલાયનમ કરોતિ. ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 3 નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો લખો. જોઈશું પહેલું. તો ઉદાહરણ તરીકે લખ્યો છે વૃક્ષવાસી, વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી. તેવી રીતે પહેલો શબ્દ છે શૂલપાણી. તો ચક્રપાણી, શસ્ત્રપાણી, શંખણપાણી, કમલપાણી. 2 છે ત્રિનેત્રધારી. તો શ્વેત વસ્ત્રધારી, ગોરમુખધારી, રક્તમુખધારી, હાસ્યમુખધારી. 3 છે શીલા પક્ષી. તો વાત પક્ષી, ફલ પક્ષી, અન્ન પક્ષી, સર્પ પક્ષી. ત્યારબાદ છે દંતહીન. તો નેત્રહીન, વાણીહીન, બુદ્ધિહીન અને ગુણહીન. આ રીતે લખશું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4 છે, જેની અંદર આપણે સૌપ્રથમ સૂચના જોઈ લઈશું. તો જેની અંદર આપણે કહ્યું છે નીચેની જે પંક્તિઓ છે અને ઉદાહરણ મુજબ અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરીને લખવાનું થશે. જેમ કે ઉદાહરણ છે વૃક્ષગ્રવાસી ન ચ પક્ષીરાજ. તો આપણો વાક્ય એટલે કે ઉત્તર થશે વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. તો ચાલો આપણે પ્રથમ નંબરે જે છે તે જોઈશું. પહેલું છે ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી. ઉત્તર થશે ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. 2 ત્વગ્રવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી. આપણું વાક્ય થશે ત્વગ્વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. 3 કૃષ્ણમુખી ન માર્જારી. તો આપણું વાક્ય થશે કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. 4 દ્વિજીવ્હા ન ચ સર્પિણી. તો વાક્ય થશે દ્વિજીવ્હા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. 5 પંચભર્તી ન માંજાલી. તો વાક્ય થશે પંચભર્તી અસ્તિ કિંતુ માંજાલી નાસ્તિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5 છે, જેની અંદર આવી અન્ય પ્રહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે આપણે શોધો અને વર્ગમાં કહો. તો પહેલી છે પ્રહેલિકા માથે છે ટોપી, પગમાં છે વાંસ, બેસી રહે ખેતરમાં ઘાસ. તો કોણ આવશે? કાગડો. બીજા નંબરે જોઈશું ચાલે પણ નથી, બોલે પણ નથી, છતાં બધું બતાવે. તો કોણ આવશે? અરીસું. આગળ 3 પહેલિકા છે બાપ પણ ન ખાય, દીકરો પણ ન ખાય, પરંતુ મહેમાન આવે ત્યારે ખાય. તો શું? ખુરશી. 4 જેની અંદર કહ્યું છે પ્રહેલિકા ન મોઢું ન આંખ, છતાં કરે પ્રકાશ. તો દીવો. મિત્રો આ સાથે આપણો પાઠ નંબર 1નું સંપૂર્ણ સ્વાધ્યાય સારી રીતે પૂર્ણ થાય છે. આગળના પાઠનું તમારા સ્વાધ્યાય કે અન્ય વિષયના સ્વાધ્યાય
જે પણ લખવાના બાકી હોય એની લિંક આપણે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. ફટાફટ ત્યાં જાઓ અને એ પણ લખી લો. અને આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દેશો.